સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા માતા પિતાનું ઋણ જાણવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદ્ભુત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 400 પરિવારના 1800થી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો। આ અંગે આયોજકોએ જણાવ્યું કે કોઈ પણ દીકરા દીકરીઓને જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકતા। જીવનમાં વસવસો રહી જાય છે। જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે તેનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે। માતા પિતાએ જે આપણા માટે કર્યું છે જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી નથી શકતા, ત્યારે વંદન ઉત્સવ દ્વારા એ ઋણ અદા કરવાનો પ્રયાસ પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરવામાં આવ્યો હતો। પ્રોગ્રેસ અલાયન્સ બિઝનેસમેનના જીવનના દરેક ક્ષેત્ર પર કામ કરે છે। ત્યારે માતા પિતા કેમ બાકી રહી જાય, ત્યારે માતા પિતાનું ઋણ જાણીને તેમનો આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદ્ભુત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। આ વંદન ઉત્સવમાં 400 બિઝનેસમેનોએ ભાગ લીધો અને પોતાના માતા પિતાને પોતાની સફળતા બદલ અને પાલન પોષણ કરી લાયક બનાવવા અને દેશ દુનિયા અને શહેરમાં દરેક સાથે ઊભા રહી શકીએ એવા સક્ષમ બનાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી અને સંપૂર્ણ રીતે સમર્પણ ભાવથી માતા પિતાનું અભિવાદન કર્યું હતું। વંદન ઉત્સવમાં 400 બિઝનેસમેને માતૃપિતૃ વંદના કરી હતી। તો સુરત શહેરના હેવન પાર્ટી પ્લોટ ખાતે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા માતા પિતાનું ઋણ જાણવા અને તેમનો આભાર વ્યક્ત કરવા માટે એક અદ્ભુત અને અનેરા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વંદન ઉત્સવ શીર્ષક હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં 400 પરિવારના 1800થી પણ વધારે વ્યક્તિઓએ ભાગ લીધો હતો। આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે કોઈ પણ દીકરા દીકરીઓ જીવન દરમિયાન માતા પિતાનું ઋણ ક્યારેય ચૂકવી નથી શકતા। જીવનમાં વસવસો રહી જાય છે। જીવનમાં માતા પિતાએ દીકરા દીકરીને જે આપ્યું છે એનો ભાવ વ્યક્ત કરવામાં પરિવાર અસફળ રહી જાય છે। તો પ્રોગ્રેસ અલાયન્સ બિઝનેસમેનના જીવનના દરેક ક્ષેત્ર પર કામ કરે છે। ત્યારે માતા પિતા કેમ બાકી રહી જાય, ત્યારે માતા પિતાનું ઋણ જાણીને એમનો આભાર વ્યક્ત કરવાના ઉદ્દેશ્ય સાથે વંદન ઉત્સવ જેવા અદ્ભુત પ્રોગ્રામનું આયોજન કર્યું હતું। મારું નામ પ્રશાંત વાઘાણી છે। પ્રોગ્રેસ અલાયન્સ સુરતથી હું મેમ્બર છું અને આજે વંદન માતૃપિતૃ વંદનાનો આ અનોખો કાર્યક્રમ પ્રોગ્રેસ અલાયન્સ આયોજિત યોજાયો છે। કેટલા લોકો આ કાર્યક્રમ ઉપસ્થિત છે અને કાર્યક્રમ કઈ રીતના આ કાર્યક્રમમાં હાલ 600 કરતા વધુ લોકો ઉપસ્થિત છે અને ટોટલ 2 દિવસના થઈ અને 450 કરતા વધારે માતા પિતાઓનું વંદન આ કાર્યક્રમમાં થવાનું છે। એટલે એના થકી લગભગ 3000 કરતા વધારે લોકોમાં કંઈક ને કંઈક બોન્ડિંગ વધશે અને લોકોમાં ટ્રાન્સફોર્મેશન આવશે, બદલાવ આવશે। આપણું નામ? મારું નામ વિપુલ સાવલિયા છે અને પ્રોગ્રેસ અલાયન્સ ના વંદન કાર્યક્રમ નિમિત્તે હું તમારી સાથે વાત કરું છું કે પ્રોગ્રેસ અલાયન્સ દર વર્ષે જે કાંઈ મેમ્બરો છે એના 2500 થી વધારે મેમ્બરો એના માટે પોતાના મા બાપનું વંદન કરવાનો એક કાર્યક્રમ સ્ટાર્ટ આ કાર્યક્રમ કરવાનો હેતુ કે દરેક બાળકો અત્યારે પોતાના મા બાપથી વિખૂટા પડતા જાય છે, વિચારોથી, મનથી અને તનથી। તો અહીંયા અમે એ પ્રયાસ કરીએ છીએ કે જે મા બાપ આપણા સોર્સ છે એની સાથે એના બાળકો જોડાયેલા રહે। જેમ એક ઝાડ હરુભરું ત્યારે જ રહે છે જ્યારે એના મૂળ સાથે જોડાયેલું હોય, એ પ્રયાસ અમે સતત કરતા રહીએ છીએ અમારા મેમ્બરોમાં। કેટલા પરિવારો આજે 450 થી વધારે માતા પિતાનું વંદન થઈ રહ્યું છે।